પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ફાયદા અને પાંચમુખી રુદ્રાક્ષ કેવો હોય તો અહીંયા જુઓ તમે, અહીંયા 5 લીટા છે એને પંચમુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે. હવે પંચમુખી રુદ્રાક્ષના જે મુખ્ય ગ્રહ છે એ ગુરુ મહારાજ છે. સર્ટિફિકેટ સાથે પણ તમને પ્રાપ્ત થશે. તો પાંચમુખી રુદ્રાક્ષના જે મુખ્ય જુઓ ગ્રહ છે એ ગુરુ મહારાજ રહેલા છે. તો ધન અને મીન રાશિના સ્વામી ગુરુ છે, એટલે ધન મીન રાશિના વ્યક્તિ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. હવે ગુરુના પ્રભાવ નીચે રુદ્રાક્ષ રહેલા છે. આમ જોઈએ તો બજારમાં તમે લેવા જાઓ તો આજથી અમુક વર્ષો પહેલાં પંચમુખી રુદ્રાક્ષ જ મળતા, બીજા રુદ્રાક્ષ મળતા જ નહીં. રુદ્રાક્ષ વિશે માણસ પાસે કોઈ જ્ઞાન પણ ન હતું. તો અત્યારે જ્યાં જોઉં ત્યાં રુદ્રાક્ષની ચર્ચા ચાલે છે. લગભગ વ્યક્તિએ રુદ્રાક્ષ ધારણ કરેલા છે. તો પંચમુખી રુદ્રાક્ષ છે એ બજારમાં સસ્તામાં સસ્તો અત્યારે પ્રાપ્ત થશે અને ઓરિજિનલ પણ ગમે ત્યાં તમને મળી જશે, એમાં કોઈ શંકા નથી. પણ પંચમુખી રુદ્રાક્ષ ગુરુનો પ્રભાવ ધન મીન રાશિ માટે ઉત્તમ. તો હવે જન્મકુંડળીમાં ગુરુ નબળી સ્થિતિમાં હોય, જન્મકુંડળીમાં ગુરુ નીચ રાશિમાં હોય, શત્રુ ક્ષેત્રી રાશિમાં હોય અથવા તો પાપ ગ્રહથી પીડિત હોય, તો આ ગુરુનું સારું રિઝલ્ટ મેળવવા માટે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જરૂરી છે. પછી લગ્ન જીવનમાં કોઈ સમસ્યા હોય તો જે ગુરુ મહારાજ છે એ સ્ત્રીની કુંડળીમાં પતિના કારક છે અને પતિની કુંડળીમાં પત્નીના કારક છે. એટલે વિવાહમાં મતભેદ ઝઘડા થતા હોય તો લગ્ન જીવનને સાર્થક અને સફળ બનાવવા માટે પણ ધન અને મીન રાશિના વ્યક્તિ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. પછી ગુપ્ત રોગ થાય, સાથળ, એ ઉપરાંત ચામડીના રોગ પણ ગુરુ નબળી સ્થિતિમાં હોય તો થવાની શક્યતા રહેશે. તો પંચમુખી રુદ્રાક્ષ દ્વારા આ રોગમાં તમને કંટ્રોલ મળશે. ડાયાબિટીસ જેવા રોગમાં પણ સફળતા મળશે. એ ઉપરાંત ગુરુ મહારાજ છે એ ગુરુ નંગ કહેવાય, રત્ન કહેવાય. એટલું જ ફળ આ પંચમુખી રુદ્રાક્ષ તમને આપશે. એના કરતાં પણ વધારે હું તમને એમ કહું છું કે આ રુદ્રાક્ષ રિઝલ્ટ આપશે. એટલા માટે પંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી દરેક જગ્યાએ સફળતા મળે, તમારા કાર્ય સિદ્ધ થાય, જાહેર જીવનમાં તમારો ઘર સંસાર પરિવાર છે એ સારી રીતથી રહી શકે, તમારા પરિવારના દરેક સભ્ય હળીમળીને રહી શકે એવું જો તમે ઈચ્છતા હો તો પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાનો છે. ધન્યવાદ.